એવન વેલકમ આર ચેનલ. આપણે આજે ચીમીચાંગા સોસ કરીશું. તો એમાં પહેલાં રેડ પેપર છે ને બ્લેન્ડ કરી દઈશું આપણે, અને થોડો સોસ અંદર એડ કરીને. થોડાક ગ્રીન લઈ લઈશું, થોડાક જ, બહુ નહીં. લાઈક તીખું કેવું જોઈએ છે તમારે ઉપર. આમ તો રેડ લેવાના આપણે, એટલે એને અને આ રેડ સોસ કરી દઈશું, એ બ્લેન્ડ કરી દઈશું. ઓર્ગેનિક ટામેટા સોસ છે એ અમે લીધો છે, એ એડ કરી દઈને થોડોક બ્લેન્ડ કરીશું પહેલાં. એ બ્લેન્ડ થાય એટલા માટે. આવું કરવાનું છે પાછળ. બસ આપણા બ્લેન્ડ થઈ ગયો, રાઈટ. પછી આ એના મરચાં છે એ અમે આની અંદર જ બ્લેન્ડ કરવા હોય તો અમે લોકોએ બ્લેન્ડ કરી અને રેડી રાખ્યા છે. આવી રીતની બનાવી દીધું છે એનું. અને આ તાકો સિઝનિંગ છે એ એડ કરીશું, જે આમાં એડ કરી હવે બધા પોલ કરી દઈશું. બધા આપણે અમારી ન્યૂ યર પાર્ટી માટે બનાવવાના છે ચીમચાંગા, તો એના માટે થઈ ગયું. હવે એમાં તાકો સિઝનિંગ અને આ પેલા મરચાંનું બનાવી દઈએ ને આપણે, એ થોડુંક પોલ કરી દઈશું. હવે થોડોક સિજવા સોસ એડ કરી દઈશું. પછી તાકો સિઝનિંગ અને માઇલ્ડ સોસ છે ને એ થોડો એડ કરી દીધો. તાકો માઇલ્ડ સોસ. તાકો સિઝનિંગ એડ કર્યું. સાલ્ટ એડ કરી દઈશું. મિક્સ કરીને પછી આપણે એ કરીશું, થોડું ખાટ કરીશું. મિક્સ થઈ ગયું એટલે હવે થોડુંક આપણે
હાટ ગેસ ઉપર છે ને હાટ કરીશું હવે. થોડું ગરમ કરીશું, બહુ નહીં, થોડું આમ કરીશું એટલે એનો કલર ફાઇન આવે એટલા માટે. સોસ આપણું રેડી જ છે. સેજ હવે આમ કરીશું. આમ તો બહુ ફાઇન કલર આવ્યો જો. વધારે થોડું કરીશું આમ તો કલર આવશે વધારે. આ મેક્સિકન મરચાં છે એ મેં પેલા પીસા હતા, પાણી થોડું ઉકાળી કાઢ્યા ગરમ પાણીમાં અને પછી મિક્સ કર્યા હતા એટલે આનાથી થિકનેસ પકડે અને કલરય આવે. હવે હટ આપણે ગેસ પર મૂકીશું. ચાલુ જ હતું. સેજ ચાલુ કરીને જો આપણો હવે આ સોસ રેડી છે. ચીમીચાંગાનો સોસ બનાવ્યો આપણે. કેટલો ફાઇન કલર આવ્યો છે. થોડુંક જ વાર્મ કર્યો આમાં. ને અમારી રેસીપી ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નિયર રેસીપી નિયર પાર્ટીની. See you next video.